નથી મેળવી શક્યા એનો બનાસકાંઠા અને પાટણની જનતાને ખૂબ રંજ છે એવા આદરણીય ચંદનજી ઠાકોર સાહેબ, આપણા પાડોશના ધારાસભ્ય આદરણીય દિનેશભાઈ ઠાકોર સાહેબ, એવા જ આદરણીય કાંકરેજના નવયુવાન, આમ તો હું તો એમને સંગઠનનો જીવ કહું છું, એવા કાંકરેજના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોર સાહેબ, સૌ નામ લઈ શકું એવા આપણા દિયોદરના પૂર્વ ધારાસભ્ય આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ, આદરણીય જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પીનાબેન, પાટણથી પધારેલા આપણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરજીભાઈ, જિલ્લા તાલુકા લડ્યા, પરંતુ બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી આખી એક અલગ પ્રકારની લડાણી. સામે ડેરી, બનાસ બેંક, બનાસ ડેરી, ભારતીય જનતા પાર્ટી, સરકાર, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, એના બુલેટઘરો અને ભૂમાફિયાઓ દ્વારા સતત આપણે મજબૂત રીતે એમનો સામનો કર્યો. વહીવટી તંત્રએ પણ આપણને પૂરી તાકાતથી જગદીશભાઈ ઠાકોરને, એસપી શ્રીને, ઓબ્ઝર્વરને મળ્યા કે સાહેબ આ લોકશાહી ઢબે બનાસકાંઠાની ચૂંટણી થતી નથી. તંત્રે કેવો દુરુપયોગ કર્યો એની હું આપને એક ખાલી નાનું ઉદાહરણ આપું કે જે ચૂંટણીમાં પોતાની ફરજ બજાવતા અધિકારીઓની પણ મીટિંગ લઈને સરકારી તંત્રે એમ કહ્યું કે જે કંઈ કરવું પડે એ કરજો, ખોટું કરવું પડે, બોગસ કરવું પડે, આગેવાનોને દબાવવા પડે, હામ ડામ દંડની નીતિ. જ્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આખા જિલ્લાનો પ્રવાસ કર્યો ત્યારે કાર્યકર્તાઓમાંથી એક અવાજ આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લામાં જો તમારે મજબૂત રીતે ચૂંટણી લડવી હોય તો આ વખતે વાવ વિધાનસભાના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી લડાવો. પ્રજાનો અવાજ હતો અને અમે સૌ કોંગ્રેસના આગેવાનો એક સૂર વ્યક્ત કર્યો. ઘણા બધા ઉમેદવાર દાવેદારો હતા, પરંતુ બધાએ સર્વાનુમતે એક ઠરાવ કરીને આપણા પ્રદેશના નેતૃત્વને, આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ હોય, આદરણીય આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાહેબ હોય, કે એઆઈસીસીના આપણા પ્રભારી મુકુલ વાસનિકજી હોય, કે આદરણીય રામકિશન ઓઝાજી હોય, અમે સૌએ એક ઠરાવ કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લાની અંદર ટિકિટ આપો તો બનાસની બેનને આપો, અને આપ સૌના ભરોસે પરિણામ મળ્યો છે અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બેન એમાં ખરા ઉતરશે. પુનઃ આપ સૌએ જે બેનનો સત્કાર સમારંભ રાખ્યો છે, આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, એ બદલ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી આપનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આભાર. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ વાઘેલા સાહેબ, આપણને વિસ્તૃતમાં માહિતી અને માર્ગદર્શન આપ્યું. હવે આપણને અગાઉનું માર્ગદર્શન આપશે માન્ય શિવાભાઈ ભુરિયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી દિયોદર. માન્ય શિવાભાઈ ભુરિયા સાહેબ. બોલો ભારત માતા કી જય. આજે બનાસકાંઠા જિલ્લા લોકસભા હાલત ચૂંટણી લડાઈ અને સંસદ તરીકે જીતા જીતવા જ્ઞાનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આ જ વિસ્તારના પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર સાહેબ, હમણાં જ આ વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા એવા મારી સાથે ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ખૂબ વખત ફોન કર્યા પણ એમને ઉતાવળ પર ટોક છેલ્લે આવવાની ગતરથી પણ ફોન 2-3 સાહેબ ન ઉકળ્યો પછી મેમોરી. બનાસકાંઠા જિલ્લાના સંસદીય જ્ઞાનીબેન ઠાકોર, ચોરસના ધારાસભ્ય શ્રી, સૌ આપણા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા, સૌ મંચ મહાનુભાવો, સૌ કેટલા વડીલો, ઇવન મિત્રો, માતાઓ અને બહેનો. મિત્રો, લોકસભાની ચૂંટણીની જ્યારથી શરૂઆત થઈ
ત્યારથી લોકોનો એક જ અવાજ બનાસકાંઠા જિલ્લામાં હતો કે આ વખતે ભાજપને પાઠ બનાવવો છે અને જ્ઞાનીબેન ઠાકોરને લોકસભામાં મેળવવા છે. આવા આખા બનાસકાંઠા જિલ્લાના વારંવાર મારે એની જ્ઞાનીબેનને ઘણી વખત વાત થાય કે બા શું થશે, કીધું બેન આખો જિલ્લો એક જ વાત કરે છે કે આટલો ફેરો તો જ્ઞાનીબેનને 100% જીતાડશે ને એનું પરિણામ જ્ઞાનીબેનને બનાસકાંઠા જ્ઞાનીબેનનું ફોરમ ભર્યા પછી પેલા નરસિંહ સાક્ષી છે, દેવોદર વિધાનસભા 25,000 લીડ હાલ છે આ જ્ઞાનીબેનને. 15 કે 20,000 રૂપિયા કીધું. ફક્ત ને ફક્ત 2,000 કે 3,000 વોટ ફરક આપવાનો, કારણ કે ઠાકોરનું મતદાન અમે ધારતા ને આ કરતા 2-3% ઓછું થયું, કારણ કે ના પહોંચી વળવાનું. એને કારણે આપણાથી 4,500,000ની લીડ કપાણી. સાહેબ એક દર અમે બેઠા હતા અને બધા મને કેવા મળે છે ભાઈ તમે કયા આધારે એમ કહો છો કે જ્ઞાનીબેન આ વખતે રીત છે. મેં એમની સાહેબ આજે મારા કંઈક કાગળ લખેલું પડ્યું છે ચૂંટણીના ફાર્મ ભર્યા પહેલા 10 દાડા પહેલનું કે તમે કાગળ લઈને બેહો અને બધા જે મતદારો છે એના હું તમને લખાવડાવું જેટલું મતદાન થશે અને કોણ કઈ જગ્યાએ હાલશે. અને એ વખતે સાહેબ નરસિંહ સાક્ષીને 50,000 વોટે જ્ઞાનીબેનને મેં જીતાડ્યા. 2 લાખ વોટ એવા હતા પૂછો નથી સાહેબ, 2 લાખ વોટ અમે એવા હતા કે અન્યમાં લખ્યા હતા. 2 લાખ તમે તાર ભાજપમાં નોખો તો જ્ઞાનીબેન 50 વોટે જીતતા હતા નહીં. પછી મેં નરસિંહને એમ કીધું હતું કે નરસિંહ હજી મોદીની મીટિંગ બાકી છે અને ભાજપવાળા કીધું હજી મજૂરી કરવા વળગ્યા નથી એટલે હજી તારે આમાંથી 20,000 કાપમાં. નથી કીધું મેં કીધું અમે તારે હજી આમાંથી 20,000 કાપવાના, પણ જીત આપણી છે એમાં કોઈ મેન આ કોઈ અમારો કોઈનો એકલો તો રોલ નથી. બનાસકાંઠાની પ્રજા એક જ વાત બોલતી હતી, બનાસકાંઠા સંસદ જ્ઞાનીબેન ઠાકોર છે અને એનું પરિણામ બનાસકાંઠાની પ્રજાએ જે આવ્યું એના એટલે ખૂબ આપણે બનાસકાંઠાની પ્રજાનો ન માનો એટલો ખરેખર આભાર માનવો જોઈએ. એનું કારણ છે કે હમે લડનાર વ્યક્તિ પૈસા તંત્ર જેટલું કોઈ એટલું બધું સાહેબ બીજે તો ગમે તે કીધું જ્ઞાનીબેન બેઠા હતી દેવુદર મત વિસ્તારમાં જ્ઞાનીબેન ખર્ચો એ પૈસો અને અમારા નોમે જો ઉતરે તો કેનું પાછું બસ 1 રૂપિયો ખર્ચો કરાયા સિવાય છેલ્લે 5,000 રૂપિયા હલાય નહીં. ઘણા તો એમ કે 10 પહોંચાડો બેન ને પૈસા ઘણા કીધું 5,000 રૂપિયા અમે 5,000 હાલતા હતા. એમ કરીને જે ચૂંટણી જીત્યા છે એક મતોને લાવીને લોકો જે મજૂરી કરી છે ને એનું આ પરિણામ છે. અને સાહેબ હું અને જ્ઞાનીબેન બી અમારા ઘરે 5 દાડા પછી મળ્યા અને બે ચર્ચા કરી. જ્ઞાનીબેનની યાદ ચેક નથી, બેન રોટલા ખાઈને બહાર નીકળે ને તારા વીકેન્ડ બધા સાક્ષી થઈ કે હવે સાહેબ જો તમે ડકો કરશો તો તમે દાડખેલ થશે અને હું કરીશ ને તો મને જોશે. અમે નથી કર્યો તમને પર વિશ્વાસ હોય તમે તો તમે હવે ના કરો. એનું પરિણામ તો અમે આપણી 25,000 જીતી હતી. અમે તમારા પડખે મારી બીજા જવાબદાર 25,000 જીત તમને મળશે. 25,000 લીડ કીધી પડદાથી બોલતી હતી, પડદામાં ધીમે લીડ કાઢ્યું હતું. અને મારો જે 40 વર્ષનો રાજકારણનો અનુભવ છે એના અનુભવના કારણે મેં જ્ઞાનીબેનને કીધું કે આ લોકોના વિશ્વાસમાં હું તમને કહું છું કે લોકો બોલશે એનામાંથી હોય 25,000 લીડ તમને મળશે અને મળી એ લોકોનો વાત છે. આપણે બધાએ કમર કસી અને ગુજરાતમાંથી એક સીટ જીતી અને એમાં બનાસકાંઠાની જીતીની બદલ આપણે ખરેખર બનાસકાંઠાની પ્રજાનો જેટલો નમનો એટલો ખૂબ ખૂબ આભાર માની મારી વાણી છે. વિરમાનું જય હિન્દ હોય તે વકડા કાઢી આપ્યું કે અને અનુભવના કારણે વકડા નીકળતા હોય. હવે આપણી વચ્ચે
બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજી ઠાકોર પણ ઉપસ્થિત છે, એમને પણ આપણે સ્વાગત કરીએ છીએ. અને ખાસ તો ગરમીનો દિવસ છે એટલે આપ ભરતજી આપણને માર્ગદર્શન આપશે અને તમામ મિત્રોને ખાસ આજના આપણા બનાસકાંઠા લોકસભાના સાંસદ માન્ય મુરબ્બી શ્રી જ્ઞાનીબેન ઠાકોરના સન્માન સમારોહ અને અમારા માન્ય મુરબ્બી શ્રી ચંદનજી ઠાકોર જે લોકસભા ખૂબ તાકાતથી પાટણની જે લડ્યા છે એમનો આભાર દર્શન પણ કહી શકાય. આ પ્રોગ્રામની વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય મુરબ્બી શ્રી આપણા સમાજના આગેવાન મોભ એવા માન્ય મુરબ્બી શ્રી જગદીશભાઈ, જેમને આયોજન કર્યું છે એવા અમરતજીભાઈ ઠાકોર, દિનેશભાઈ અને જગદીશભાઈની રજા લઈને સન્માનીય આખું મંચ, કારણ કે સમય બહુ થયો છે. ઘણી બધી આગેવાનો પાર્ટી નતમસ્તક વંદન કરીએ છીએ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલા જ દિવસથી જે માહોલ બન્યો અને સમગ્ર બનાસકાંઠાની જનતા અને આગેવાન અને આખું સંગઠન અને જેમને જ્ઞાનીબેનને સાંસદ બનાવવા માટે જેમને અથાશક્તિ મદદ કરી છે, સૌનો આભાર માનીએ છીએ. અને જ્ઞાનીબેન, તમે જે ચૂંટણી લડ્યા એ કદાચ અમુક પોઈન્ટો એ ટોપ મારા માટે કશું નથી, ત્યાંથી વળાંક આવે ભાષણથી. અને બીજો વળાંક કોતરવાળાની અંદર બેન તમે જે ઘૂંટો તાણી અને જે ભાષણ કર્યું અને લોકોના દિલની અંદર એક ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી પ્રત્યેની જે લાગણી અને એક ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી જ્યારે ઘોડે ચડે એ ત્રીજો વળાંક સાહેબ તમે આ સમાજ માટે, સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ માટે ખૂબ ગૌરવપૂર્ણ જે જીત હાસિલ કરી છે બદલ એક ભાઈ તરીકે હું આપ સૌને, બનાસકાંઠાની જનતાને, સંગઠન અને જ્ઞાનીબેનને અને સૌ મવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી મારી વાત વિનું છું. જય હિન્દ, જય માતાજી. બોલો સદારામ બાપાની. આપણા નવા વરાયેલા સાંસદ, હવે તો બનાસની બેન નહીં પણ ગુજરાતની બેન એવું બિરુદ આપવામાં આવ્યું છે, ત્યારે સન્માનનીય જ્ઞાનીબેન, મારા મોટાભાઈ, અમારા રાહબર, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય એવા જગદીશભાઈ ઠાકોર સાહેબ, એમને જે કીધું કે 25,000ની લીડ કીધી હતી બેન નહીં અપાવી એમ, પણ દુઃખ સાથે હું એટલા માટે કહું છું કે ચંદનજી ઠાકોરના અમે ખૂબ હોંશે ટિકિટ અપાવી બધા ભેગા થઈ, પણ અમે એમના લીડ ના અપાવી શક્યા, પરિણામ ના અપાવી શક્યા, એનું આજે દુઃખ છે. એવા ચંદનજી ઠાકોર મંચસ્થ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર આજે કોંગ્રેસ ઓછી ચાલતી મૃત પાયે આપણે કહી શકાય એવું હતું. વિધાનસભા પછી પણ એક કોંગ્રેસને નવો જોમ આપ્યો અને કોંગ્રેસની અંદર પ્રાણ ફૂંક્યા. અમારા તુષારભાઈ કહેતા, બેને કોઈને હરાવ્યા હોય ને તો નરેન્દ્ર મોદી હરાવ્યા છે. અહીંયા ખૂબ બધા સભ્યો આગેવાનો છો, ત્યારના અહીંયા બધા બેઠા છો અને ગરમી ખૂબ પડે છે, એટલે મારી વાત પૂર્ણ કરું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર દિનેશજી ઠાકોર સાહેબ આપનો. હવે આપણને ભારત માતા કી, સદારામ બાપુની, સદારામ બાપુની. આજે કાંકરેજ તાલુકામાં છે એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટને મારી બેન સન્માનીય જ્ઞાનીબેન, આ વિસ્તારના પૂર્વ એમપી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય પૂર્વ પ્રમુખ સન્માનીય જગદીશભાઈ, CWCના મેમ્બર સન્માનીય દિનેશભાઈ, આ વિસ્તારમાં હંમેશા તમારું સૌનું નેતૃત્વ પૂરું પાડ્યું છે. તમારી સૌની વચ્ચે રહી અને 18,000 વખતથી વધારે લીડ આપીને મને જે સહેમત પૂરી પાડી છે એ બધાને નમન કરું છું ને વંદન કરું છું. યુદ્ધના મેદાનમાં હાર જીત તો ચાલવાની, અને જ્યાં સુધી તમે યુદ્ધના મેદાનમાં લડતા રહો, ક્યાંક હાર પણ સામનો કરવો પડે, ક્યાંક જીતનો પણ સામનો કરવો પડે. એમ ભાઈ હાર્યો છે પણ મારી બેન નથી હારી, એ આપ સૌએ યાદ રાખવાની જરૂર છે.
આવા વાળા તબક્કામાં 18 આલમે જે સાથ ને સહકાર આપ્યો છે, 18 આલમનો લુણી છું. આજે થોડાક બતે મને રાધનપુર તાલુકામાં ખૂબ બતે હું માઇનસ થયો, થોડું ચાણસ્મામાં માઇનસ થયો, એના કારણે મારે હારનો સામનો. પણ આવા વાળા સમયમાં આપની વચ્ચે કંઈક નાનું મોટું કામકાજ હોય તો ચંદનજી ઠાકોરને માર્ગદર્શન આપશે, જેના આપણા સાનિધ્યમાં ભેગા થયા છે એવા કાંકરેજ ધારાસભ્ય ભાઈ અમૃતજી ઠાકોર સાહેબ. મલ્લિકાર્જુન ખડકેજીના આદેશ મુજબ સમગ્ર 15 કાંકરેજ વિધાનસભામાં ચૂંટણીના મેદાનની અંદર રાત દિવસ રોટલો મળ્યો ના મળ્યો, છાંયડો મળ્યો ના મળ્યો, અને જે સેના હલો કરે એમ મતદાન કરાવે, હલો કરે એમ મતદાન કરાવે, એવા જ મારા 15 કાંકરેજ વિધાનસભાના સર્વ સમાજના સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ, અગ્રણી આગેવાનો જિલ્લા ચાહે એક નિર્ણય નક્કી કર્યો, ચંદનજી ઠાકોરને 15 કાંકરેજ વિધાનસભામાંથી બમ્પર લીડ આપી છે. અને એમાંય સોખાનું ટીલ, કંકુનું ટીલું વિધાનસભામાં આપણા સાંસદનો ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું અને ધારાસભ્યો એમનો સન્માન સમારંભ કર્યો હતો, ત્યારે ત્યાં પણ કહ્યું હતું કે બેન, આ બનાસકાંઠાની સર્વે સમાજ, આ બનાસકાંઠા નું સંગઠન એવું કામ કર્યું છે કે આપણે એક જીત્યા લેવાય, 25 જીત્યા તો ભડાકા. બનાસની બેન જ્ઞાનીબેન બનાસકાંઠા લોકસભાના સાંસદ તો ખરા, પણ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે બેન એક સાંસદ છે, એટલે બેન તમે ખાલી બનાસકાંઠાના સાંસદ નથી, ગુજરાત પ્રદેશના સાંસદ છો. કોંગ્રેસના તો સાંસદ છો જ સાહેબ, બહુ લાંબા મતે નથી આવ્યા, 30,000 જ આવ્યા છે, એટલે સંસદ છો જ. એવા જ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને પાટણ કોંગ્રેસના સાંસદ સન્માન્ય ચંદનજી ઠાકોર, મારા સાથી ધારાસભ્ય ભાઈ દિનેશભાઈ ઠાકોર, અહીંયા મંચસ્થ કાર્યકર્તાઓનો અભિવાદન સમારોહ રાખવામાં આવેલ છે, તે જાણીને આનંદની લાગણી અનુભવું છું. તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ખૂબ સારી ટક્કર આપી તથા ગુજરાત અને દેશની જનતાએ કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનને ખૂબ સરસ જન સમર્થન આપેલ છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે જગદીશભાઈ ઠાકોર સહિત સર્વે મહાનુભાવોને સ્નેહ યાદ આભાર. શાહ આપનો, શક્તિસિંહજી ગોહેલ આપનો જ